સરકારી યોજના માહિતીની અંદર સ્વાગત છે ખેડૂત મિત્રો। ખાસ કરીને આજના વિડીયોની અંદર આપણે માહિતી જોવાની છે કે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતું આજે આઈ ખેડૂત પોર્ટલ છે તેની અંદર ખેડૂતો માટે મહત્વની એક યોજના ચાલુ છે, તે છે મિની ટ્રેક્ટર સહાય યોજના। હવે વાત કરવામાં આવે કે ઓનલાઈન અરજીનો સમયગાળો કેટલો છે, તો મિની ટ્રેક્ટર સહાય યોજના અત્યારે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે અને ઓનલાઈન અરજી કરવા માટે 20/8/2026 થી અરજી ચાલુ છે અને છેલ્લી તારીખ તમને જણાવી દઈએ ખેડૂત મિત્રો, તો છેલ્લી તારીખ 3/9/2026 રહેવાની છે। તો ખાસ કરીને જે પણ ખેડૂત મિત્રો નવા હોય તે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આપણે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલની અંદર દરરોજ એક સરકારી યોજનાનો વિડીયો અપલોડ કરીએ છીએ। તો આજના વિડીયોની અંદર વાત કરવી છે મિની ટ્રેક્ટર સહાય યોજનાની અંદર કેટલા રૂપિયાની સહાય મળે છે, કઈ રીતે અરજી કરવાની હોય છે, કયા કયા ડોક્યુમેન્ટો સાથે અરજી કરવી, બધી જ માહિતી આપણે વિડીયોની અંદર જોવાના છે। તો વાત કરી દઈએ, ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 3/9/2026 છે અને મિની ટ્રેક્ટર, મિની રોટાવેટર, મિની કલ્ટિવેટર, મિની ટ્રેલર અને મિની ટેન્કર આ બધી જ યોજનાઓ અત્યારે ચાલુ છે। કૃષિ યાંત્રીકરણની અંદર પ્રોત્સાહન કરવાનો કાર્યક્રમ નામની જે યોજના છે તેની અંદર અરજી ચાલુ છે અને તેની અંદર મિની ટ્રેક્ટર, રોટાવેટર, મિની કલ્ટિવેટર જેવા 5 જેટલા સાધનોનો સમાવેશ થાય છે અને તે બધા સાધનોની અંદર તમને ખેડૂત મિત્રો 25% થી લઈને 50% સુધીની સબસિડી મળે છે અને 2.5 લાખ રૂપિયા સુધીની સહાય પણ મળે છે। તો ખાસ કરીને ખેડૂત મિત્રો, આઈ ખેડૂત પોર્ટલ ઉપર મિની ટ્રેક્ટર અને ટ્રેક્ટર માટેના જે સાધનો, જમીનની ખેડ કરવા માટેના જે સાધનો હોય છે, કલ્ટિવેટર, રોટાવેટર, તે સાધનો માટે પણ અરજી કરવાનો કાર્યક્રમ ચાલુ છે। કૃષિ યાંત્રીકરણ પ્રોત્સાહન નામની યોજના છે અને 20/8/2024 થી અરજી ચાલુ છે અને છેલ્લી તારીખ 3/9/2026 છે। તો ખાસ કરીને વિડીયોને શેર કરો વધુમાં વધુ ખેડૂત મિત્રો સુધી, જેથી કરીને તમામ ખેડૂત મિત્રો જાણી શકે કે અત્યારે કૃષિ યાંત્રીકરણ નામની યોજના ચાલુ છે। હવે વાત કરવી છે કઈ રીતે અરજી કરવી અને કેટલા રૂપિયાની સહાય મળશે। તો આપણે સાંજના સમયે એક વિડીયો અપલોડ કરવાના છે, તેની અંદર આપણે માહિતી આપશું કે કઈ મિની ટ્રેક્ટર ખરીદવા માટે કેટલા રૂપિયાની સહાય મળે અને મિની રોટાવેટર ખરીદવા માટે કેટલા રૂપિયાની સહાય મળે છે। અને ત્યારબાદ આપણે જે એક વિડીયો બનાવશું સવારે, તેની અંદર માહિતી આપવાના છે કે કઈ રીતે અરજી કરવી, કયા કયા ડોક્યુમેન્ટો સાથે અરજી કરવી, આપણે બધી જ માહિતી આપવાના છે। અને ખાસ કરીને એક જ વિડીયોની અંદર બધી જ માહિતી આપવી શક્ય ન હોવાથી આપણે 2 પાર્ટની અંદર વિડીયો અપલોડ કરવાના છે। આથી એક વિડીયોની અંદર આપણે કેટલા રૂપિયાની સહાય મળશે, કયા યંત્રની અંદર, અને બીજા પાર્ટની અંદર આપણે કઈ રીતે અરજી કરવી અને કયા કાગળિયાની જરૂર પડશે, બધી જ માહિતી આપવાના છે। તો ખાસ કરીને જોડાઈ રહો ચેનલ સાથે અને ખાસ કરીને આવી જ સરકારી માહિતી, અપડેટ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। અને કોઈ પણ યોજના માટે, સરકારી યોજના માટે અને આ એક ખેડૂત પોર્ટલ વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ કરજો, અમે તમારા કોમેન્ટનો જરૂરથી જવાબ આપશું।